ધોરણ 8 વાળા સ્ટુડન્ટ્સ, આપણે તમારું ત્રીજું ચેપ્ટર અલ્ગોરિધમ ચાલુ કરેલું છે. અલ્ગોરિધમની રચના. ગઈ વખતના લેક્ચરમાં આપણે અલ્ગોરિધમ કોને કહેવાય એના વિશે ચર્ચા કરી. અલ્ગોરિધમ એટલે શું? કે કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે આપણે જે 1 by 1 પગલાં લઈએ, સ્ટેપ્સ લઈએ, એને કહેવાય અલ્ગોરિધમ. બરાબર? આપણે રોજે રોજની લાઈફમાં પણ અલ્ગોરિધમનો યુઝ કરતા જ હોઈએ. સવારે ઉઠીએ, બ્રશ કરીએ, આપણી દૈનિક ક્રિયાઓ પૂરી કરીએ, આ બધાને અલ્ગોરિધમ જ કહેવાય. એના માટેનું આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે તમારે સ્કૂલમાં આજે કયો સ્કૂલ ડ્રેસ પહેરવાનો છે, આજે કયો વાર છે, એના પરથી કયો સ્કૂલ ડ્રેસ પહેરવાનો છે એ નક્કી કરવાનું. એના અલ્ગોરિધમની ચર્ચા કરતી. આજે આપણે એક બીજા અલ્ગોરિધમ વિશે ચર્ચા કરીએ. એના માટે હું તમને સ્ક્રીન શેર કરું છું. જુઓ, આપણી એક સ્ક્રીન છે. બરાબર? એમાં આપણે શ્રીકાંત શર્માનો ટેલિફોન નંબર શોધીને તેને ફોન કરવાનો છે. આપણી સામે સમસ્યા શું છે, પ્રશ્ન શું છે કે શ્રીકાંત શર્મા નામની એક વ્યક્તિ છે, એને શોધવાની છે, એનો ટેલિફોન નંબર શોધવાનો છે અને એને ફોન કરવાનો છે. બરાબર? તો સૌથી પહેલા આપણે શું કરીએ કે ટેલિફોન ડિરેક્ટરીમાં તમે એનો નંબર કેવી રીતે શોધશો એ વિશે વિચારવાનું, કે એના માટે આપણે કેવા પગલાં લઈશું એ વિચારીએ. તેમાં હજારોની સંખ્યામાં નામો અને નંબર્સ હોય છે. ટેલિફોન ડિરેક્ટરી એટલે કેવું કે તેમાં હજારોની સંખ્યામાં નામ અને અલગ અલગ પ્રકારના નંબર આપેલા હોય. આથી પહેલા તો તમારે શું કરવાનું, શ્રીકાંત શર્માનું નામ છે એ ક્યાંથી ચાલુ થાય? એસ થી ચાલુ થાય. તો એસ થી ચાલુ થતા વાળા નામોની યાદી વાળા પેજ પર જવું પડે. આપણને ખબર છે કે શ્રીકાંત શર્મા એટલે પહેલો અક્ષર એસ થી ચાલુ થાય છે. એટલે આપણે શું કરીએ, સૌથી પહેલા એસ થી ચાલુ થતા વાળા પાના ઉપર જઈએ. પછી એસ થી મળી જાય પછી શ્રીકાંત, તો એસ આર, પછી એસ પછીનો જે બીજો કેરેક્ટર આવે આર, પછી એસ આર આઈ વગેરે એમ કરતા કરતા આપણે શ્રીકાંત નામ વાળી નંબર, ટેલિફોન નંબર આપણને મળી જાય. હવે એ જ વસ્તુ જે આપણે અલ્ગોરિધમ કર્યું એ જ વસ્તુને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો સૌથી પહેલી આકૃતિ આપેલી છે, આને કહેવાય ફ્લોચાર્ટ. હવે ફ્લોચાર્ટ કોને કહેવાય, ફ્લોચાર્ટ બનાવવા માટેના નિયમો શું છે એ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. સૌથી પહેલા હવે બિગિન એટલે કે શરૂઆત કરી. પછી આ એરો આપેલો છે, સર્ચ ધ ડિરેક્ટરી. ડિરેક્ટરીમાંથી આપણે શું કર્યું, શોધવાનું ચાલુ કર્યું. ફાઇન્ડ શ્રીકાંત. બરાબર? ના મળ્યું તો આપણે પાછા શોધવામાં ગયા. બરાબર? જો મળ્યું, મળે, જો ના મળે તો નો, તો પાછા આપણે ક્યાં ગયા, ડિરેક્ટરીમાંથી શોધવાનો પ્રયત્ન કર્યો. જો શ્રીકાંત નામની વ્યક્તિનો નંબર આપણને મળે છે તો પાછા આપણે ક્યાં આવીશું, નોટ ધ ટેલિફોન નંબર. તો એ વ્યક્તિનો ટેલિફોન નંબર આપણે સર્ચ કરી દઈશું અને એ વ્યક્તિનો નંબર ડાયલ કરીશું અને પછી આનો એન્ડ આવે. એટલે કે આ નંબર શોધવાની, શ્રીકાંત નામના વ્યક્તિના નંબર શોધવાની આખી જે પ્રક્રિયા હતી, જે સ્ટેપ્સ હતા, એને આપણે એક આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે અને એને કહેવાય ફ્લોચાર્ટ. કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવા માટે કે કોઈ સમસ્યા ઉકેલવા માટેની સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતા આવી આકૃતિઓ દ્વારા સમજવું ઘણું સહેલું પડે છે. આવી આકૃતિઓને ફ્લોચાર્ટ કહે છે. ચાલો આવી આકૃતિને શું કહે છે, ફ્લોચાર્ટ કહે છે. એના વિશે આપણે વધુ માહિતી મેળવીએ. ચલો મિત્રો, હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ વ્યક્તિને રસ્તો બતાવવાનો હોય કે વિજયનગર સ્કૂલ ક્યાં આવી. બરાબર? તો એ વ્યક્તિને આપણે હાથથી ઇશારા કરીને બતાવી દઈએ કે પહેલા શાસ્ત્રીનગર 4 રસ્તા જાઓ. બરાબર? પછી એનાથી તમે આગળ જાઓ, પછી લેફ્ટ સાઈડ વળો, અંકુર 4 રસ્તા જાઓ, લેફ્ટ સાઈડ વળો, પછી એ બાજુ વિજયનગર સ્કૂલ આવેલી છે. આવી તમે ઓરલી સમજાવો. એના કરતા એ જ વ્યક્તિને જો એ જ વસ્તુ તમે કોઈ આકૃતિ દોરીને સમજાવો તો એ એના માટે સમજવી ઘણી અઘરી, સહેલી પડી જાય. બરાબર? એટલે કોઈ સમસ્યા હોય એને તમે જો દોરીને વ્યવસ્થિત સ્ટેપ્સ આપીને આકૃતિ દ્વારા સમજાવો તો એ સમસ્યાનો ઉકેલ ઝડપથી આપણને મળી જાય છે. ચલો હવે આ છે અને ફ્લોચાર્ટ સમજવાની કોશિશ કરીએ આપણે. ફ્લોચાર્ટ કોને કહેવાય? તો ફ્લોચાર્ટ એટલે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરી પ્રક્રિયા સમજાવતી આકૃતિને શું કહે છે, ફ્લોચાર્ટ કહે છે. બરાબર? ફ્લોચાર્ટ સમગ્ર પ્રક્રિયાને આરંભથી અંત સુધી દર્શાવે છે, જ્યાં ઇનપુટ્સ,
પાથવેઝ એટલે કે કયા રસ્તા છે, સર્કિટ્સ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. સૂચનાઓની માર્ગદર્શિકાથી વિગતવાર પૃથક્કરણ એટલે કે વર્ગીકરણ અને વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે ફ્લોચાર્ટનો ઉપયોગ થાય છે. બરાબર. ફ્લોચાર્ટ એટલે કે અમુક ફ્લોચાર્ટ દોરવા માટેના અમુક નક્કી કરેલા છે નિયમો. એ નિયમો પ્રમાણેના જે આકૃતિઓ છે, ચિહ્નો છે, એનો ઉપયોગ કરીને જ આપણે ફ્લોચાર્ટ બનાવી શકીએ. આપણી ઘરની કે આપણને ગમે એવી કોઈ આકૃતિ નો ઉપયોગ કરીને આપણે ફ્લોચાર્ટ બનાવી શકીએ નહીં. બરાબર. હવે જો ફ્લોચાર્ટ માટે વપરાતા પ્રતીકો છે. બરાબર. ફ્લોચાર્ટ માટેના વપરાતા પ્રતીકો જો આ પ્રમાણે એટલે કે ચિહ્નો. અને ફ્લોચાર્ટ બનાવવા માટે એક આંસી નામની એક સંસ્થા છે, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. એણે આ ફ્લોચાર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતીકો નિશ્ચિત કર્યા છે. એ સિવાયના પ્રતીકોનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર. તો સૌથી પહેલા જો અહીંયા સિમ્બોલ, એનું એક્ઝામ્પલ અને ફંક્શન એટલે કે શું કામ કરશે એ તમને આપેલું છે. તો સૌથી પહેલો સિમ્બોલ છે ટર્મિનલ. ઓવેલ, ચિહ્નનું નામ છે ઓવેલ. બરાબર. એની અંદર બિગિન એટલે કે શરૂઆત, ફ્લોચાર્ટની શરૂઆત કરવા માટે અને ફ્લોચાર્ટનો એન્ડ લેવા માટે, એ બંને માટે આ એક જ સિમ્બોલનો ઉપયોગ થાય છે. અને એનું નામ, સિમ્બોલનું નામ છે ટર્મિનલ અને ઓવલ. બરાબર. સ્ટાર્ટ એક્શન એન્ડ એન્ડ એક્શન. પછી છે ઇનપુટ અને આઉટપુટ માટે, એટલે કે આપણે ડેટા ઇનપુટ કરવો હોય અને પછી એનું રિઝલ્ટ લેવું હોય તો ઇનપુટ કરો. ધારો કે 2 + 2 4 થાય, તો 2 + 2 એ ઇનપુટ આપણે આપવું હોય તો શેમાં લખવું પડે? એ આમાં લખવું પડે. અને એનું આઉટપુટ બતાવવા માટે પણ આ સિમ્બોલનો ઉપયોગ થાય છે, ઇનપુટ એક્સ એન્ડ પ્રિન્ટ વાય. બરાબર. આ ઇનપુટ માટે છે અને પ્રિન્ટ વાય આપણને જવાબ મળશે. અસાઇન એ વેલ્યુ ટુ એક્સ, રાઇટ ધ વેલ્યુ ટુ ઓફ વાય. પછી બીજું છે સિમ્બોલ. હવે આ જે સિમ્બોલ છે ઇનપુટ આઉટપુટનો, એને પેરેલેલોગ્રામ કહેવાય. પછી નીચે પ્રોસેસ માટેનું છે, એટલે પ્રક્રિયા માટે કયા સિમ્બોલનો ઉપયોગ થશે? રેક્ટેંગલ. બરાબર. રેક્ટેંગલ જો અહીંયા પ્રોસેસ કરી છે એટલે કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની આવે, ગણતરી કરવાની આવે, એ બધા કામ શેમાં કરવાના આવે? રેક્ટેંગલમાં કરવાના. તો C = A + B. Add the value of A and B and store the result in C. બરાબર. પછી આ છે કન્ડિશન માટે, જો અને તો. જો આમ હોય તો આમ થવું જોઈએ, જો આમ હોય તો પેલું થવું જોઈએ. યસ કે નો. બરાબર. જો કન્ડિશન સાચી હોય તો યસ અને કન્ડિશન સાચી હોય તો નો. તો જ્યારે કન્ડિશન મૂકીને કામ કરવાનું હોય ત્યારે આપણે આ ડાયમંડ શેપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અહીંયા x > y, જો એ સાચું છે તો આ બાજુનો જવાબ આવશે, અને ખોટું છે તો નીચેનો જવાબ આવશે. બરાબર. ઇફ યસ greater than y, then yes path is follow, otherwise no path is follow. પછી છે કનેક્ટર, એટલે કે જ્યારે ફ્લોચાર્ટ બહુ જ લાંબો હોય, આ તો તમે અત્યારે જે સ્ટાન્ડર્ડમાં જો ફ્લોચાર્ટ તમારે અડધા પેજના ફ્લોચાર્ટ આવે છે, પણ જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે ફ્લોચાર્ટ બહુ જ મોટા આવે. તો એક ફ્લોચાર્ટને બીજા સાથે ફ્લોચાર્ટ સાથે આપણે કનેક્ટ કરવો હોય તો એના માટે આ કનેક્ટર સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. તો કયા નંબરના પેજ ઉપરથી કનેક્ટ થાય છે? તો અહીંયા પેજ નંબર આપવાનો હોય. એન્ટ્રી ધ ફ્લોચાર્ટ ઇઝ મેડ એટ કનેક્ટિંગ પોઈન્ટ 1, એટલે કે આ બીજા નંબરનો ફ્લોચાર્ટ છે એ પહેલા નંબરના ફ્લોચાર્ટ સાથે કનેક્ટેડ છે, એટલે કનેક્ટર બતાવવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. પછી છે ફ્લો લાઈન, એટલે કે આપણા પ્રોગ્રામનો, આપણા ફ્લોચાર્ટનો પ્રવાહ કઈ બાજુ જઈ રહ્યો છે એના માટે આપણે આ ફ્લો લાઈન એટલે કે એરોની નિશાનીનો ઉપયોગ કરીશું. સો ધ પાથ ટુ ધ ફોલો. બરાબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે છે નેક્સ્ટ છે ટર્મિનલ. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજી લેજો કે આ ફ્લોચાર્ટ છે, અલ્ગોરિધમ છે અને ફ્લોચાર્ટ છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું પહેલું પગથિયું છે. જ્યારે મોટા પ્રોગ્રામરો પ્રોગ્રામ બનાવવા બેસે, સોફ્ટવેર માટેનું પ્રોગ્રામિંગ કરવા બેસે, બરાબર, ત્યારે સૌથી પહેલા એ એનું અલ્ગોરિધમ બનાવે, એટલે કે કયા રીતે કામ કરવાનું એના સ્ટેપ્સ બનાવે. પછી એ જ વસ્તુને એ લોકો આકૃતિમાં મૂકે, એટલે કે ફ્લોચાર્ટમાં મૂકે.
અને પછી એની ઉપરથી પ્રોગ્રામિંગ બનાવે તો એમના માટે કામ કરવું બહુ સરળ થઈ જાય. બરાબર. જો ટર્મિનલ સિમ્બોલ વિશે આપણે શીખી ગયા. પછી છે ઇનપુટ અને આઉટપુટ સિમ્બોલ. ઇનપુટ આઉટપુટ સિમ્બોલ એ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે આ પ્રતીક ચલની કિંમત નક્કી કરી આપે છે અથવા તો પરિણામની કિંમત આપે છે. ધારો કે આપણે 1 + 2 તો a + b કરવું હોય તો ઇનપુટ a ઇનપુટ b બરાબર, અને એનો જવાબ આપણે c નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ તો એના માટે c = a + b આપીએ. બરાબર. તો એ શેમાં મૂકીએ? પ્રોસેસમાં મૂકીએ. અને એનો આઉટપુટ આપણને ક્યાં મળે? શેમાં મળે? પેરેલેલોગ્રામમાં મળે. બરાબર. પછી પ્રોસેસ સિમ્બોલ શું બતાવે? તે કોઈ પણ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ચલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પછી ડિસિઝન પ્રક્રિયામાં લેવાયેલા નિર્ણય અને કરવામાં આવેલી તુલના તો નિર્દેશ કરે છે. પ્રક્રિયામાં આવતા કેટલા પગલા કૂદી જઈને કોઈ પણ ચોક્કસ પગલા પર જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ પ્રતીકમાં ડેટા એક જ પોઈન્ટ ઉપરથી દાખલ થઈ શકે છે અથવા એક કરતા વધારે પોઈન્ટ્સથી બહાર જઈ શકે છે. જો અલગ અલગ એટલે કે જે એરો છે એ કોઈ પણ દિશામાં જઈ શકે. અને ડિસિઝન વાળો યસ નો આ 2 વે બ્રાન્ચ છે. પછી આ 3 વે બ્રાન્ચ છે. ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ. x એ લેસ ધેન y છે. આ x અને y ની કમ્પેરિઝન કહે છે. બે સંખ્યાની કમ્પેરિઝન કરવાની હોય ત્યારે આપણે આ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીને ફ્લોચાર્ટ બનાવવો પડે. કમ્પેર x અને y. તો x જો એ લેસ ધેન y હોય, y છે, x એ ગ્રેટર ધેન y છે કે x ઇક્વલ ટુ y છે. બરાબર. અને મલ્ટીવે બ્રાન્ચ તો x ઇક્વલ ટુ શું છે? 0 છે, 1 છે, 2 છે, 3 છે કે અધર છે. જો આ રીતનું બતાવવાનું હોય તો આપણે મલ્ટીવે બ્રાન્ચથી પણ આપણે ડિસિઝનને બતાવી શકીએ છીએ. પછી કનેક્ટર. મોટા ફ્લોચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે. લાંબા પ્રોગ્રામના તર્કને જાળવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. મેં તમને અગાઉ કહ્યું કે કનેક્ટરનો ઉપયોગ એક ફ્લોચાર્ટને બીજા ફ્લોચાર્ટ સાથે કનેક્ટ કરવા માટે થાય છે. પછી ફ્લો લાઇન પ્રક્રિયાની દિશા અથવા આપેલી સૂચનાઓ જે નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેનો નિર્દેશ કરે છે. ટૂંકમાં તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. એટલે કે આપણો પ્રોગ્રામ કઈ દિશામાં જઈ રહ્યો છે એનો નિર્દેશ કરવા માટે પણ ફ્લો લાઇન એરો સિમ્બોલનો ઉપયોગ થાય છે. અને ફ્લો લાઇન ગમે તે દિશામાં જઈ શકે, લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો કે ફ્લોચાર્ટ કોને કહેવાય, અલ્ગોરિધમ કોને કહેવાય, ફ્લોચાર્ટ લખવા માટે આપણે કયા કયા સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ ફ્લોચાર્ટ, અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ વિશેની માહિતી મેળવીશું અને હું તમને ફ્લોચાર્ટ દોરતા પણ શીખવાડીશ. ચલો આવજો.